આવો આવો કાકા, લ્યો બેહો બેહો. હા આવ્યો બટા જો ને. કેમ કનુભાઈ આવું થઈ ગયું? અરે મને તો ગામમાંથી ખબર પડી કે કનુભાઈ ને એટેક આવ્યો. મેં કીધું લે હાલે બહુ કરી તો હવે મારે ખબર કાઢવા જવું જ જોહે. હા બટા ચાનું તો કેતર બાને. હા કાકા હાલો કહી દઉં. તમે કાઈ બોલો માં, તમે આરામ કરો, હું દીકરાને બધું પૂછી લઈ. હે બટા શું થયું તું ઈ તો કે? અરે કાઈ નહીં કાકા, મારા બાપુ તો બેઠા હતા ને અચાનક જ બસ જો આ અચાનક જ થાય. આ એટેક બહુ ખરાબ ભાઈ, માણાને ટાળી દે. 5 મિનિટમાં તો હતો નહોતો કરી નાખે. અમારે હમણાં જ કુટુંબમાં હાવ નાની ઉંમરનો છોકરો એટેક આવ્યો અને દવાખાને નો પોગ્યા. બોલો ઉકલી ગયો. હે કાકા તમે પણ શું લેવા માંડ્યા છો? બાપુ તમને તો સારું જ છે, ઉપાધિ કરો માં, આરામ કરો તમે ખાલી. રે કનુભાઈ તમે ઉપાધિ કરો માં, આ તમારું જોઈને મારું બીપી વધી ગયું. જાતો બટા પાણી ભરતો હોય તો, અને હારવાર પાછું ચાનું કહી દેજે હો. આની જો તો ખબર કાઢવા હું આવતો હોય તો સારું. આ બટા જરાક ચાનું કેવડાઈ દેજે, કલાક જેવું થઈ ગયું છે. એટલે આ કઈ માણસ છે કે શું છે કઈ ખબર નથી પડતી. હમણાં છે ને ખાટલા નીચે પગ ન મૂકતા, હાવ આરામ કરજો. આ બીજો આવ્યો છે ને, ત્રીજો આવશે ને તો હાવ ઉકલી જાહો. એ કાકા હવે તમે શાંતિ રાખો ને તો સારી વાત છે હો. અરે બટા હું તો પસ્તાપી વાત કરું છું કે અત્યારે ધ્યાન રાખવું સારું એમ. અત્યારે કેવા કેવા બનાવ બને છે ખબર છે ને? હાલો કાકા હવે તમે છટકો ને તો સારી વાત છે હો, નકર તમને એટેક આવી જાહે. અરે પણ બટા હું તો તારા બાપુની ખબર કાઢવા આવ્યો. ખબર કાઢવા આવ્યા છો કે પથ્થર ખાંડવા? આ તમારી જે વાત છે ને કોકને ઉકલાવી દે એમ છે. હાલો છટકો, મહાણીઓ અત્યારે લગીમાં તો 50 કપી ચા ઢઈ ગયો છે. આવાને હું મોંઘવારી નડે?